પાછો થાય છે, ઓછો પડે છે. ઓછો પડે છે. એનું વધારે હા લઈ લો દેવકી આવે છે ને છેલ્લે સુધી અવાજ બરાબર? ઓકે. જીતુભાઈ સાહેબ વ્યવસાય શિક્ષક છે એટલે એ ઊભા થઈને કરી શકે કારણ કે એની આદત છે. એટલે એને પેશીને કહેવામાં આવ્યું તોય ઊભા થયા. હું રોજની આદત કરીને હું પણ એ વ્યવસાયનો હતો પણ માત્ર 2 વર્ષ માટે, અને એ વાતને 30-32 વર્ષ થઈ ગયા. એટલે મારી એ આદત છૂટી ગઈ. ખુરશી આવી છે એને 15-17 વર્ષ થયા. એટલે હું ખુરશીનો આદી છું એટલે હું બેસીને વાત કરીશ. ચાલશે ને? તમને થશે ભાઈ શ્રી રીતેશભાઈએ પણ કેટલાક મુદ્દાની છણાવટ કરી, ભાઈ શ્રી જીતુભાઈએ પૂર્વ ભૂમિકા બાંધતા કેટલીક વાતની છણાવટ કરી. હવે સાહેબ વળી નવું ને જુદું શું કહેશે? હું ખુરશીમાં બેઠો છું, આપ નીચે બેઠા છો. મને અંદરથી બહુ દુઃખ થાય છે કે હું તમારો છું ને છતાંય ખુરશીમાં બેઠો છું, તમે મારા છો છતાંય નીચે બેઠા છો. ત્યારે એમ થયું કે કદાચ સાધુરામમાં ગયા હો તો તમને એ ખુરશી મળત ને મને એ ખુરશી મળત. ખાલી ફરક એટલો પડત કે મારી ખુરશી કદાચ 3 ફૂટ ઉપર હોત ને તમે કદાચ નીચે હોત, એટલે મને જોઈ શકો કે આ ભાઈ કરે છે શું ને બોલે છે શું. મુદ્દા આપણી સામે 4 આવ્યા છે. એ જે કંઈ હું 4 મુદ્દા પર વાત કરીશ ને એ વાત તમને સીધી લાગુ પડે છે કે એ તકલીફ તમારામાં છે કે એ ખોટ તમારામાં છે એટલે કરું છે, એવા ભાવ સાથે નહીં કરું. મારે તમને માધ્યમ બનાવવા છે. કારણ કે બધે જીતુભાઈ સાહેબ કે હું નથી પહોંચવાના, બધે પંકજદાસજી કે મારા શ્રીઓ નથી પહોંચવાના, પણ આપ બધા અહીંયા કને દરેક કંપાના પ્રતિનિધિ છો. વારંવાર આપ કંપા સુધી પહોંચો છો, જાઓ છો, પ્રસંગ એટેન્ડ કરો છો. એ લગ્ન પ્રસંગ હોય, મામેરું હોય, જિયારા હોય કે ક્યાંક મરણના પ્રસંગો હોય, અને એ દરેક પ્રસંગની અંદર ક્યાંક ને ક્યાંક માઇક વ્યવસ્થા હોય છે. મામેરું હોય તો પણ છેલ્લે આભાર વિધિના વિષય પણ આપતા હોય છે, ને એમાં પણ ક્યાંક માઇકનો ઉપયોગ થતો હોય છે. એ જ પ્રકારે જિયારા બોલામણા કે ચાંદલા હોય તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી વાત મૂકવાની થતી હોય છે. અને બારસમાં તો કાયદેસર 2-2.5 કલાક આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ચાલતો હોય છે. તો એ કાર્યક્રમમાં તમે ક્યાંક જમાઈ તરીકે, ક્યાંક દીકરી તરીકે, ક્યાંક બેન બનેવી તરીકે, ક્યાંક ફૂફાફઈ તરીકે આપ જો ગયા હો અને જો આ વિષયને બરાબર સમજેલા હો અને જો ત્યાં મોકો મળે તો તમે ત્યાં આ વાતને મૂકી શકો ને એ માધ્યમથી આ વાત ત્યાં સુધી પહોંચે. એટલા માટે હું, અને મારી સામે તમે બેઠા છો એટલે હું તમને સંબોધીને કહું છું કે નહીં કે તમારામાં તકલીફ કે ઉણપ છે એટલે માટે કહું છું. 4 મુદ્દાને ન્યાય આપવાનો પ્રયત્ન કરી. 8:30નું આમંત્રણ હતું. 9 વાગે આપણે અહીંયા બેઠા છીએ. ત્યાર પછી કાર્યક્રમ ચાલુ થયો છે અને અત્યારે લગભગ 9:25 થઈ રહી છે. કદાચ 10ની સીમા ક્યાંક થોડીક ઓળંગાઈ જાય તો સહન કરજો. અને જ્યારે મજા ના આવે ત્યારે હું અશ્વિનભાઈને મારી દોરી આપું છું. અશ્વિનભાઈ અહીંયાનું આનો સ્વિચ અહીંયા હશે, ત્યાં હશે, બંધ કરશો એટલે હું સમજી જઈશ કે ટાઈમ થઈ ગયો છે. અત્યાર સુધી અમે છે ને મંદિરમાં જતા અને મંદિરમાં બેસાડતા ને ગામના હોશિયાર એટલા કે અમને એવી રીતે બેસાડે કે અમારી સામે જ ઘડિયાળ આવે. મંદિરમાં ઘડિયાળ તો હોય ને, અને બેઠક વ્યવસ્થા એવી કરે કે સામે જ ઘડિયાળ દેખાય એટલે કેને કંઈ કેવું ના પડે. અમારી 10-10, 15-15 મિનિટ એ બાજુ નજર પડે એટલે ખબર પડે કે ભાઈ હવે ટાઈમ સુધી પહોંચ્યા છીએ, એટલે હવે ક્યાંક મોચમ મારીને પૂરું કરીએ. વિષય 4 એવા છે કે કદાચ હું કરતા પણ ઉતાવળ નહીં કરું. એક પણ વિષયમાં હું ઉતાવળ નહીં કરું. કદાચ ક્યાંક કંઈક અધૂરું રહીએ છું તો તમારો છું ને તમારી વચ્ચે છું, ફરી ક્યારેક બેસીશું, પણ હું ઉતાવળ નહીં કરું. કારણ કે વાત અને વિષય સમજાય તો મારી તમારી પાસે જે અપેક્ષા છે ને મેં કીધું કે તમે જ્યારે તમે ગામમાં જાઓ ત્યારે આ વિષયને મૂકી શકો ને એ માધ્યમથી જ આપણે આમાં પરિણામ પામીશું. એટલે આ વિષયને બરાબર સમજજો. હું તો ગામમાં ઘણી વખત અજાણે હોઉં તો એવું પણ કહેતો હોઉં છું કે મને યાદ નહીં રાખો તો ચાલશે, મારા ચહેરાને યાદ નહીં રાખો તો ચાલશે, પણ મારી વાતને ભૂલતા નહીં. એ કહેવા પાછળનો ભાવ એવું છે કે આ વાતો ભૂલવા જેવી નથી, આને બરાબર સમજવા જેવી છે ને આને આ કરીશું. નહીં તો છે ને 100 વર્ષ પહેલા જે કંઈ આમને વાંચન કર્યું ને એ આપણા સમાજના 100 વર્ષ પહેલાના લક્ષણો હતા. 70 વર્ષ 80 વર્ષ થયા લગભગ કંપા વસ્યા છે ને ક્યાંક ક્યાંક તો 100 વર્ષના હવે ઉજવવા પણ મનાવ્યું છે. તો એ દરમિયાનમાં આટલો સુંદર સમાજ, આટલા સારા લક્ષણવાળો સમાજ હતો તો અત્યારે આપણને ચિંતા થવા માંડી છે તો હવે તો ગાડી ઢાળમાં પડી છે.
કદાચ એ વસ્તુ થતાં 70 થી 100 વર્ષ થયા ને, હવે કદાચ 10, 15, 20 વર્ષમાં એટલું બીજું નવું થઈ જશે. અને ત્યારે પછી આપણે નિવૃત્ત થઈને બેઠા હશો ને ત્યારે સમાજની જો ચિંતા કરશું તો ત્યારે કશું જ પરિણામ નહીં મળે, કશું જ નહીં કરી શકે, કારણ કે કોઈ જાતનો ઘરમાં કે સમાજમાં કહેવાનો પાવર જ નહીં બચ્યો હોય. એટલે ખાલી ચિંતા કરવા સિવાય કાંઈ વધનારું નથી. માટે સમયસર જાગી જઈએ. સૌથી પહેલો વિષય બાળકોનો છે. મારે તમને એ રીતે સમજાવવા છે કે બાળ શિબિરો ચાલે છે પૂનામાં તો ખૂબ સારી રીતે ચલાવે છે. આપણા બધા ભાઈઓ મિત્રો બધા ખૂબ સારી રીતે બાળ સાથી મિત્રો ચલાવે છે. આપ બાળકો પણ મૂકો છો, પણ એની ક્યાંક ગંભીરતા ઓછી ના થાય એટલા માટે એક નાની સરખી વાત કરીને પછી બીજા મુદ્દા પર જાઉં. જેમ જેમ આપણો સમાજ મૂળે ખેતી કરતો સમાજ હતો, આપણે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને કેટલાક લોકો લાકડા સાથે જોડાયેલા હતા, પેન્સા સાથે જોડાયેલા હતા, અને કેટલાક લોકોની જમીન પણ નથી ને આ વ્યવસાય હતો એ મજૂરી સાથે જોડાયેલા હતા. એમાંથી કેટલાક લોકો જેનો ખેતી જ વ્યવસાય હતો ને એમને ત્યાંની ખેતી, ત્યાંના દુષ્કાળ આ બધું અનુકૂળ ના આવ્યું એટલે એ લોકો સાબરકાંઠા અરવલ્લી તરફ માઇગ્રેટ કરીને અહીંયા પાછી જમીનો વસાવી અને અહીંયા સેટલ થયા. અને જે લોકો મજદૂરી કરતા હતા અથવા તો સામાન્ય બેન્સાના વ્યવસાય હતા એ લોકો સાઉથ બાજુ ગયા. અને જે લોકો સાઉથ બાજુ ગયા હશે અને તમને થોડી ઘણી ખબર હશે તો એ એટલા ઝડપથી પૈસા કમાયા કે લગભગ ગયા પછી 30, 25, 30, 40 વર્ષમાં એમની પાસે એવા સારા એવા મકાનો, ગાડી અને પૈસા થયા કે જ્યારે આપણે ખેતીના વ્યવસાયમાં તો હજુ આપણે તો પૈસા નતા જોયા, પણ જ્યારે આપણને ક્યાંક સ્કૂલ બનાવવાની ઈચ્છા થઈ, ક્યાંક હોસ્ટેલ બનાવવાની ઈચ્છા થઈ, ક્યાંક સમાજવાડી બનાવવાની ઈચ્છા થઈ, ત્યારે પૈસાની જરૂર પડતી ત્યારે આપણા પાપાઓ પથરવા ત્યાં સાઉથમાં જતા હતા. અને ત્યાંથી પૈસા મળે તો આપણું કામ થતું હતું, કારણ કે અહીંયા તો 100, 200, 500 રૂપિયાનું ચલણ હતું, એમાં તો શું થાય. તો એ વખતે ત્યાં બાપા જતા હતા એટલી જાહો જલાલી ખૂબ ઝડપથી આવી, પણ માત્ર જાહો જલાલી આવી, માત્ર માયા આવી અને સંસ્કારવાળો પાઠ છૂટી ગયો. એના કારણે આજે જે ત્યાં લોકો જાય છે અને એના વડીલોને મળે છે ને આપણા સંતો પણ ત્યાં જાય છે ને તો એવું કહે છે કે બીજું બધું બરાબર, તમારું સત્સંગ બરાબર, તમારી વાતો પણ બરાબર, પણ અમે આમાં ફસાયા છીએ, તમે આમાંથી અમને છોડાવો. આજે ઘરના ફ્રીજમાં બાટલીઓ છે, રાત્રે 11, 12 વાગે યુવાન મિત્રો બિચારા લથડિયા ખાતા ઘરમાં આવે છે અને ઘરમાં ન ખાવાનું ખવાય છે અને બાપ માવિત્ર બિચારા જે ધર્મી છે એ જોવે છે પણ કશું કહી નથી શકતા. એટલે જો માત્ર આપણે સંપત્તિ પાછળ રહ્યા અને જો સંસ્કાર વાળો જો પાઠ છૂટી ગયો તો આજે એની દશા છે, કાલ આપણી પણ થઈ શકે. માટે જેમ આપણે શિક્ષણ બાબતમાં ખૂબ જાગૃત થયા છીએ, આપણા બાળકની શિક્ષણની આપણે ખૂબ ચિંતા કરીએ છીએ. એ 3-4 વર્ષનું થાય ને આપણે સ્કૂલમાં મૂકી દઈએ છીએ અને એ દરમિયાન એ બાળક એટલું નાનું હોય કે ખરેખર ઉઠે નહીં તો એને આપણે હાથ પકડીને પથારીમાંથી લઈ જઈએ છીએ, અડધી ઊંઘમાં એને બાથરૂમમાં નાખીએ છીએ, 2 ડબલા નાખી તરત જાગે અને એ બાળકનો સવારે નાસ્તો કરીને સ્કૂલની બસ સુધી મૂકવા જઈએ છીએ, પાછું સ્કૂલ બસ આવે ત્યારે લેવા જઈએ છીએ. ક્યાંક કદાચ શરૂઆતના 10-15 દિવસ ત્યાં ના રહે તો આપણે ત્યાં સ્કૂલના પગથિયા ઉપર બેસવાની પણ આપણી તૈયારી છે, પણ એને ત્યાં મતલબ એ ધીમે ધીમે ત્યાં સેટ થાય એના માટે આપણે મહેનત કરીએ છીએ. એના પછી જેમ જેમ મોટું થાય ત્યારે એ સ્કૂલમાં એનું જેમ શિક્ષણ આગળ વધે તેમ એને જ્યાં ટ્યુશનની જરૂર પડે ત્યાં ટ્યુશન કરાવીએ છીએ, સારી સ્કૂલની જરૂર પડે તો ફી ખર્ચવા તૈયાર થઈએ છીએ, સાંજે ઘરે આવે તો એની સાથે આપણે લેસન કરવા પણ બેસીએ છીએ. અને એમ કરતાં બાળક જો 8મા, 9મા, 10મામાં આવી જાય અને હવે એમ લાગે કે હવે પણ બહુ શિક્ષણમાં કોમ્પ્રોમાઇઝ થાય એવું નથી, તો એ વખતે જો આપણા ઘરમાં, પરિવારમાં કે ગામમાં જો પ્રસંગ આવે તો આપણે પ્રસંગનો પણ ત્યાગ કરીએ છીએ અથવા તો પછી 2માંથી 1 જણું જઈએ છીએ અને 1 જણું આપણે પ્રસંગને છોડીએ છીએ. આટલું જ નહીં, ઘણી વખત કમ્પાઉન્ડમાં રહેતા લોકો જ્યારે 10મા, 11, 12મામાં જો છોકરું આવતું હોય અને એ વખતે એમ લાગે કે અપડાઉનમાં એનો અન્યાય થાય છે, એનો સમય બગડી રહ્યો છે, એ ટ્યુશન નથી કરી શકતો, તો ઘરમાં ઘર બંધ કરીને આપણે શહેરમાં ઘર ખોલીએ છીએ. અને કેટલાય તમે એવા દાખલા સાંભળ્યા હશે કે એ જ્યારે શહેરમાં ઘર ખોલતા હતા તો પહેલા તો 2-3 વર્ષ જમીન પણ હાથે આપી દેતા, એની રોજી રોટીને પણ હાથે આપતા, પણ બાળક પાછળ એ 2-3 વર્ષ આપતા. પછી ધીમે ધીમે તો હવે માઇગ્રેટ થઈને અહીંયાથી ખેતી કરે છે, પણ આટલું બધો સમય એની પાછળ આપતા હતા. જો હું શિક્ષણનો વિરોધી નથી, હું તો શિક્ષણનો જીવ છું, મેં તો બાળકોને ભણાવ્યા છે. એટલે આ વાત કરીને હું શિક્ષણનું મહત્વ નથી ઘટાડતો, ઉપરથી કહું છું કે આ ત્યાગ કરો છો ખરેખર એ કરવાને લાયક છે અને એ કરવો જ જોઈએ, કારણ કે શિક્ષણ એ અત્યારે છે ને એની વેલ્યુ આખી અલગ છે. પણ જો એ શિક્ષણ પાછળ આપણે આટલો ત્યાગ, આટલો સમય આપી શકતા હોઈએ, આપણા ઘર બંધ કરી શકતા હોઈએ, પ્રસંગો છોડી શકતા હોઈએ, 2માંથી 1 જણા જતા હોઈએ અને આટલી જો જાગૃતિ બતાવતા હોઈએ તો એ શિક્ષણ એના જીવનમાં એ જો નોકરી કરશે તો એ 25 કે 27 વર્ષે નોકરી ચડશે, ત્યાંથી 58 કે 60 વર્ષે નિવૃત્ત થશે, ત્યાં સુધી એને કામ લાગે છે એની આજીવિકા માટે, પૈસા કમાવા માટે.
કદાચ વ્યવસાયમાં હશે તો હજુ બીજા 5, 7, 10 વર્ષ કામ લાગશે, 60, 65 વર્ષ સુધી કામ લાગશે. હવે આટલી મહેનત ને આટલા સમય માટે જો કામ લાગતી વસ્તુ પાછળ આપણે જો આટલો સમય ને આટલી જાગૃતિ ને આટલી ચિંતા કરી શકતા હોઈએ, તો જે સંસ્કારની વાત છે, જે બાળકોના સંસ્કારની વાત છે, એ 3 પેઢી સુધી કામ લાગશે. એટલે કે 300 વર્ષ સુધી કામ લાગશે. જ્યારે બાળક હશે તો સંસ્કારી હશે તો આ જગત એટલું ખરાબ થઈ ચૂક્યું છે, એ ખરાબ જગત વચ્ચે હરતા ફરતા પણ એ લપશે નહીં. ત્યાર પછી એ પિતા થશે ત્યારે એના બાળકને સાચવી લેશે, કારણ કે એ સંસ્કારી હશે તો. અને દાદા થશે ત્યારે એના દીકરાને અને એના પોતરાને સાચવી લેશે. એટલે 3 પેઢી સુધી એ સચવાયેલું રહેશે. અને તમે જોશો પણ ખરા, જે કુટુંબ સંસ્કારી હશે ને એના બાળકોને તમે જોજો, એના પોતરાને, એની રેણીકણી, એની વાતચીત, એનું મળવાનું, આવે તો મહેમાન આવે તો તરત એને ઘરમાંથી બહાર આવીને એને પગે લાગવું, બાકી બધું તમને એમાં દેખાશે, તમને થોડાક અલગ જ લાગશે. બરાબર છે? તો એ સંસ્કારનું પરિણામ છે. તો આપણે આ બાળ સારથીના, બાળ શિબિરના નિમિત્તે, અને ક્યાંક કદાચ કંપાઓમાં બાળ સેવાઓ ના ચાલતી હોય તો ઘરમાં પણ આ સંસ્કાર આપવા પડશે. એમની પાસે દીવાબત્તીઓ કરાવવી પડશે, ત્યાં બેસીને પ્રાર્થનાઓ કરાવવી પડશે, ત્યાં બેસીને આરતીઓ કરાવવી પડશે. ભોજન વખતે એની ડીશ જાતે લઈ લે, ડીશ જમી લે તો પાછો જાતે મૂકી દે. કેટલીક વસ્તુઓ ફ્રીજમાંથી કાઢે, પતી જાય તો ફ્રીજમાં મૂકે. મહેમાન આવે તો એને મળે, પગે લાગે. તમને રોજ સવાર સાંજ મળે, પગે લાગે. આવા અનેકો સંસ્કાર એને આપીને એને ટ્રેક ઉપર રાખવા પડશે. નહીં તો મેં કીધું એમ કે જે સાઉથવાળા એક વસ્તુ કરવા રહ્યા અને બીજી વસ્તુ પરથી ધ્યાન હટ્યું તો દુર્ઘટના ઘટી, એ ઘટના ઘટશે. એ આજે નહીં સમજાય, આના પરિણામો 20-25 વર્ષ પછી આવશે. એટલે જે કંઈ પ્રક્રિયામાં આપણે પ્રવેશ કર્યો છે અને જે કંઈ આ ઝુંબેશ જીતુભાઈ સાહેબ અને ભાઈ બાકી શાંતિભાઈ સાહેબ અને ઉપરના લેવલથી જે ચાલી રહી છે, એમાં આપણે એ ઝુંબેશ, એ પ્રક્રિયા, એ આપણું મિશન બંધ ના થાય એનું ધ્યાન એ જે મા બાપ તરીકે અને આપણા બાળક તરીકે આપણે ચાલુ રાખવાનું છે. અને જો ક્યાંક ગામમાં એમાં જો ઉણપ આવતી હોય તો આપણે એને પુશઅપ કરવાનું છે. આટલી વાત જો સમજાઈ ગઈ હોય તો હું તમને હવે બીજા સ્ટેજ ઉપર જાઉં. બરાબર છે? બાળસભાનું મહત્વ સમજાય છે ને? હવે બીજી વાત છે એ છે કે બહેનોનું જાગૃતિ અને ભાઈઓની જાગૃતિ. એમાં પહેલાં હું બહેનો તમારા તરફ જાઉં. આપણને વડીલો અને આપણા જીવનમાં 2 ઘટનાઓ સૌથી મોટી છે, જન્મવું અને મરવું. આ 2 મોટી ઘટના. અને જો પ્રસંગની વાત આવે તો 2 મોટા પ્રસંગોમાં એક લગ્ન અને એક બારસ. આ વડીલોએ આપણને બીજા નાના મોટા તો મેં પહેલાં પણ કીધું એમ જીયારા, બોલમણા, ચાંદલા, ખોળાનો છે એ છે, આ બધા વિષયો તો ઘણાય છે આપણા નાના મોટા પ્રસંગો, સોપારી વિધિ વગેરે વગેરે. પણ મૂળ 2 પ્રસંગો, લગ્ન પ્રસંગ અને બીજો સામે મરણ પ્રસંગ. વડીલોએ આ બંને પરંપરા આપણને વારસામાં આપી કે ભાઈ લગ્ન પ્રસંગ કેવી રીતે ઉજવવો અને બારસનો પ્રસંગ કેવી રીતે ઉજવવો. અને એમાં કેટલાય અનુભવનો નિચોડ છે અને ક્યાંક શાસ્ત્રનો સહારો પણ છે. હવે લગ્ન સામાજિક પદ્ધતિ હોવાના કારણે એમાં કદાચ શાસ્ત્રનો ઓછો સહારો છે, પણ વર્ષોથી એના અનુભવના આધારે અને જગતમાં જોઈને એમને નક્કી કર્યું કે આ પ્રસંગ આવી રીતે ઉજવવો. કે ભાઈ જો લગ્ન પ્રસંગ આપણા ઘરે હોય એટલે ગણપતિ સ્થાપનાથી આપણો પ્રસંગ ચાલુ થાય. ત્યાર પછી માંડવા મુહૂર્ત હોય અને એ દરમિયાનમાં જો સવારે મામેરાનું આગમન થવાનું હોય તો આપણે ગણપતિ સ્થાપના પછી મામાઓને સમય જે આપ્યો હોય 7, 7:30, 8નો, એટલે આપણે બધા તૈયાર થઈને એમનું સ્વાગત કરીએ. સ્વાગત કરીને એમને ઉતારે લઈ જઈએ અને પછી માંડવા મુહૂર્ત ચાલુ કરીએ, એટલે મામા પણ એમાં પાર્ટિસિપેટ થાય. ત્યાર પછી ઘણી વખતે સવારમાં જ જો મામેરું ભરવું હોય તો થોડો ખટકો રાખીને સવારે 10, 10:30 મામેરું ભરીને આપણે મામેરું પતાવીને પછી ભોજન લઈએ. અને કેટલાક શિયાળામાં ઠંડીના પ્રમાણમાં પછી સીધો માંડવા મુહૂર્ત પતે એટલે આપણે ભોજન તરફ જઈએ અને ભોજન પછી 1:30-2 વાગે આપણે મામેરા ભરીએ. આ મામેરું આપણું 4, 4:30 પતે એટલે સાંજે કાં તો વરઘોડો કાઢીએ કાં તો રાત્રે રાસ ગરબા રમીએ. અને બીજે દિવસે કાં તો આપણે જાન લઈને જવાનું હોય અને કાં તો જાન આપણા ઘરે આવે. આ પ્રસંગ આપણને વારસા મળ્યો છે. બરાબર છું? બરાબર છે ને? અને 3 પેઢી સુધી આપણે આને બરાબર ફોલોઅપ કર્યો. આપણે કચ્છમાંથી આવે પછી લગભગ 3 પેઢી સુધી આ પ્રસંગને આ સિસ્ટમથી જ આપણે ચલાવ્યો. હવે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે એમાં કેટલાક જોડાણ કર્યા. પ્રસંગને મોટો કરીને આપણે એમાં પીઠી જોડી અને પીઠીના નિમિત્તે 1 દિવસ વધાર્યો. પછી પાછો હજુ પણ ખૂટતું તો મહેંદી રસમના નિમિત્તે પાછો 1 દિવસ વધાર્યો. અને ક્યાંક તો પત્રિકા લેખનના નિમિત્તે પણ પાછો દિવસ વધે છે. અને આ પ્રસંગમાં પાછા આપણી બહેનોને, આપણી દીકરીઓને ને આપણી ભાઈઓને 2-3 દિવસ પહેલાં બોલાવીએ, જેથી કરીને થોડોક ડાન્સ શીખી લેવાય. સંગીત સંધ્યા હોય તો એની પ્રેક્ટિસ થઈ જાય, બધાના RPM સેટ થઈ જાય અને બધા સાથે રહી શકે. એટલે 2-4 દિવસ પહેલાં પાછા આવે. અને ક્યાંક તો પાછા એમાં બહારના લોકોનો આપણે સહકાર લઈએ.
અને એ 7-8 દિવસ દરમિયાન પાછું ભોજન કોણ બનાવે, આ બધું કરવું હોય તો એના નિમિત્તે પાછો મહારાજ પણ ત્યાં એકાદ માણસ મૂકી દે આપણો, અને એ ભોજન કરીને આપણે કરીએ. આ રીતે આપણો જે 1.5 થી 2 દિવસનો પ્રસંગ આપણે 7-8-10 દિવસથી બધા ભેગા થઈને ઉજવવા માંડ્યા છીએ. અને આ બાજુ બારસનો જે પ્રસંગ છે એ શાસ્ત્રને આધીન ગરુડ પુરાણ વાંચીને એમાંથી આપણા વડીલો માવિત્રો નક્કી કર્યું કે જે જીવાત્મા આપણી વચ્ચેથી 100 વર્ષ જીવીને આપણી વચ્ચેથી વિદાય લે છે એ કમસે કમ 13 દિવસ હજી આપણી આજુબાજુ જ રહે છે, એ આપણને જોવે છે, બરાબર છે. અને પછી એ જીવની ગતિ થાય છે. એટલે 13 દિવસ સુધીનું પથારી અને છેલ્લે 13મા દિવસે કરી અને એ જીવને આપણે રજા આપીએ છીએ ત્યાં સુધી એ જીવાત્મા રહે છે. માટે 13 દિવસની પથારીમાં જે કંઈ નામ સ્મરણ થાય, જાપ થાય, ભજન કીર્તન થાય, પૂજા પાઠ થાય, કોઈ સંત આવે ને સંતવાણી કરે, કોઈ ચોપડી વંચાય, અને છેલ્લે નિયાણીઓને દાનપૂણ કરીને જમાડાય, અને પછી સમાજને જે જમાડીએ, અને આ બધાના જે કંઈ આશીર્વાદ પ્રાપ્ત થાય એ આશીર્વાદ એ જીવાત્માને પ્રાપ્ત થતા હોય છે. અને એ જીવાત્માની કદાચ ગતિ થવામાં ક્યાંક નાનું મોટું પૂર્ણ કામ કરતા કરતા ઓછું નામ સ્મરણ થયું હોય તો એને એ થોડુંક એને જો પુષ્પેક મળી જાય તો કદાચ એ જીવાત્માની સારી એવી ગતિ થઈ જાય. અને એ જે દીકરા તરીકે, એ જે પરિવાર તરીકે એ જીવાત્મા આપણી વચ્ચે 100 વર્ષ જીવીને આટલી બધી મહા મહેનત કરીને મિલકતો બનાવીને આપણે એ મિલકત આપીને ગયો છે, માટે આપણી ફરજ પણ આવે છે કે એ જીવાત્માને આટલું તો પૂન આપીએ. અને બીજો ફાયદો એ છે કે એ જે કરે છે એને પણ આનું ફળ પ્રાપ્ત થાય છે. આ ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે. ખાલી એ જીવાત્મા નથી મળતું, મતલબ કામ એક ફળ બે, આ પ્રકારનો આ પ્રસંગ છે. પણ સમય સાથે હવે આપણે એવા નિર્ણય સુધી પહોંચતા થયા છીએ અને ક્યાંક ક્યાંક આપણે એની શરૂઆત કરી દીધી છે કે હવે આ 13 દિવસ સુધી આ જમાનામાં, આટલા પ્રોગ્રેસિવ જમાનામાં, આટલા ફાસ્ટ જમાનામાં આ 13 દિવસ સુધી બેસી રહેવું પોસાય નહીં. અને એ બેસી રહેવું ના પોસાય માટે શું? કારણ કે ધંધો બગડે, સમય બગડે, બાળકનું શિક્ષણ બગડે, આવા સુંદર મજાના બાના સાથે અને પાછો આ વાતો બીજાના મગજમાં બેસે એટલે એ પાછા આપણી વાતમાં હા પુરાવે અને આપણે એવા નિર્ણય સુધી પહોંચવા માંડ્યા છે કે હવે વાર ટુ વાર આ બધું પૂરું કરો. અને આવી ઘટનાઓ ઘટવા માંડી છે સમાજમાં. તો જેમાં કમાણી કરવાની હતી, 2 જીવાત્માની કમાણી થતી હતી, એક તો જે કરે છે તે અને જવાનાર છે તે, એમાં આપણે ટૂંકું કરવા માંડ્યા છીએ અને એમાં આપણે હામાં હા પુરાવીએ છીએ. અને જે પ્રસંગમાં કશું જ કમાણી કરવાની નથી, માત્ર ને માત્ર પ્રસંગ પતે બિલ જ ચૂકવવાના છે, 1 રૂપિયાની કમાણી કરવાની નથી, એને આપણે 7-7, 8-8 દિવસનો આપણે પ્રસંગ કરવા માંડ્યા છીએ. અને એમાં નથી તો આપણો ધંધો બગડતો, નથી તો બાળકનું શિક્ષણ બગડતું, કારણ કે ભાણિયા હાટ, ભત્રીજા હાટ બધા પહોંચી આવે 7-8 દિવસથી, તો ત્યાં બધી સ્કૂલમાં રજાઓ પણ મુકાઈ જાય છે. અને એ બધું જ આ જે ત્યાં જે ચિંતા થાય છે એમાંથી એક પણ ચિંતા નથી થતી. ને પાછું એમાં એની તારીખો વર્ષ સવા વર્ષ પહેલા પડે, એટલે ત્યારથી દોડે અને ત્યારથી એની તૈયારીઓ ચાલે. તો કાંઈક તો ખોટું કરી રહ્યા છીએ ને આપણે, કાંઈક તો ભૂલ કરી રહ્યા છીએ ને. અને જે કંઈ ખોટું કરે, જે કંઈ ભૂલ કરે એના પરિણામ તો આજે નહીં તો 20, 25, 50 વર્ષે ભોગવવા તો પડે છે. તો આપણો ખોટો ટ્રેક પકડાઈ રહ્યો છે, નક્કી છે. તો આમાંથી પાછું વળવું છે કે પ્રસંગને પાછા ટૂંકા કરીએ, કોઈ પણ રીતે કરીએ, કારણ કે એમાં કશું જ કમાણી નથી, કશું જ નથી. અને એ બધું ટીવીમાં ને જગતમાં જોઈ અને એમાંય પાછું તમે જુઓ તો હવે સરસ મજાના બોક્સમાં કપડાં આવતા હોય, સરસ મજાના દાગીના પણ આજે આપણને સોની પાસે લીધા હોય તો એટલા સરસ મજાના એ પણ બોક્સ બનાવે છે, બરાબર છે. છતાં એ બધું આપવા જવાનું હોય ત્યારે એવા શણગાર કરીને તમે આપવા જાઓ કે મને એમ લાગે છે કે તમે જે શણગાર કરીને જે આપવા જાઓ છો ને મામેરાને, જીયારાને, એમાં એ શણગારના કદાચ 5-25 હજારના બિલ થતા હશે. આ લઈ આવજો, તે લઈ આવજો, હવે તો આમ નથી થતું, તેમ થાય છે, હવે તો બધા લોકો આમ કરે છે, તેમ કરે છે, એમ કરીને એટલા આટા ફેરા ને એટલા કે છેલ્લા 20-25 દિવસ તો ગાડી દોડ્યા દોડ જ કરે. એટલે એ પ્રકારે આપણે કેટલાય ખર્ચા વધારતા જઈએ છીએ. બ્યુટી પાર્લરની બાબતમાં પણ એવું જ છે. જ્યારે બિચારો ઘરવાળો ભાઈ પૂછે કે ભાઈ કેમ છે, પછી તમારે કેટલા લોકોને તૈયાર થવાનું હશે આમાં, તો શું છે ભાઈ પેલી બ્યુટી પાર્લર વાળી નક્કી કરવાની હોય તો એનું કોટેશન લેવાય ને એને કહેવાય કે ભાઈ અમારે આટલા લોકો છે. એટલે કદાચ તમને પૂછે તો જે તે વખતે 5, 6, 8 મહિના 9 મહિના પહેલા પૂછ્યું હોય ને એટલે તમે કહો કદાચ 10-12 લોકો અમે હશું. એટલે પેલો ભાઈ પાછો ફોન કરીને કે ભાઈ અમારે 12 લોકો છે, એટલે તું એ પ્રમાણે માણસ લઈને આવજે ને કેટલું થશે. એટલે પેલા બિચારો કોટેશન આપે કે તો મારા 40,000 થશે કે 30,000 થશે કે જે થાય.
પછી જેવો પ્રસંગ નજીક આવે ને એક બાજુથી બધા મામા અને માસીઓ ને બધી મામીઓ અને ફઈઓ ને પછી બોનો અને દીકરીઓ ને બધી ચાલુ થાય ને, અને પછી એમાં પાછી કાકણ હોય ને પિતરણ હોય ને આ બધી ચાલુ થાય ને પછી બધા નવરા, કારણ કે પ્રસંગમાં ખાવું પીવું મોજ કરવું એના સિવાય તો કાંઈ હોય નહીં. અને પેલી પછી બિચારીને એમ થાય કે 12 લોકોને તૈયાર કરવા છે એટલે એક મેઇન તરીકે બીજી 2 જણી એની સબસિડરી લઈને આવી હોય અને અબાજથી બેસવાનું ચાલુ કરે. અને પછી તો કાકણે બેસે ને પિતરણે બેસે ને ભાણીએ બેસે ને ભત્રીજીએ બેસે ને તમે જુઓ તો 25, 30, 35 લોકો બેસી જાય. અને ગરધણી હોય બિચારું વાટ જ જોવે કે કંઈ આ ઉઠે ને જગ્યા કરે તો હું બેસું તો મારું આગળનું ચાલુ થાય. પણ જેટલી વાર જોવા આવે તો કોઈ બીજું જ બેઠું હોય. અને આમ કરતાં કરતાં પછી પેલું પતાવીને જાય તો એક તો પેલી વાયુ કરતી જાય કે તમારે આટલા બધા તૈયાર કરવાના કેવું જોઈએ તો મારે બીજા હું 2 કારીગર લઈ આવી હોત ને. અને બીજા નંબરમાં પછી 70-80 લાખ રૂપિયાની ચિઠ્ઠી પકડાઈને પછી જતી રહી, હાલો હવે મૂકવા અમને. અને ત્યાં અમારો ભાઈ બિચારો 2 ધબકારા ચૂકી જાય, કારણ કે એને તો બધું બજેટ બનાવ્યું હોય ને. અને એમાં જ્યાં કે બિચારે 30-35 લખ્યા હોય એની નોટમાં કે ભાઈ મારા આમાં 30-35 થશે ને એમાં પછી 80,000 કે 90,000 આગળ આંકડો બદલવો પડે તો કાઢવું તો પડે ને ભાઈ. તો મારું એવું કહેવું છે કે ક્યાંક આપણે આનો પણ ચિંતા કરીએ, કારણ કે પ્રસંગ માનો છે, પ્રસંગ દીકરીનો છે. કારણ કે માનું મામેરું આવે છે એટલે માનો પ્રસંગ છે એને તૈયાર થવું પડે. લગ્ન દીકરીના છે તો દીકરીને તૈયાર થવું પડે. કદાચ તમે દેરાણી જેઠાણ હો, સાથે રહેતા હો તો એ જે દેરાણી આપણી બેન છે, જેઠાણી એ પણ આપણી બેન છે, કદાચ એ તૈયાર થાય. તમારી સગી કદાચ નણંદ હોય એટલે કે બેન હોય કે ફઈ હોય અથવા તો દીકરી હોય તો એ તૈયાર થાય. પછી બીજા તો પાછા હટી જાઓ, બીજા તો બધા છોડો કે ભાઈ અમે તૈયાર નથી એમ કરીને આપણે બધા પાછા હટી. ક્યાંક તો આપણે અટકવું પડશે. જો આમને એમ ચલાવશું, આમને એમ ચલાવીશું તો પછી આનો કોઈ અંત નથી. તો કમસે કમ આપણે બીજા નક્કી કરીએ કે એ જે મામી એ જે માસી. અને જો તમને સાચું કહું ને, ભગવાને તમને સુંદર જ બનાવે છે. ખાલી તમે સારું કપડું પહેરશો ને સારું માથું ઓળશો એટલે તમે સુંદર જ છો. આ બધા ભાઈઓ કે ના કે હું તમને કહું છું, ડખો અમારો છે. એટલે હું તો ઘણી વખત હસી મજાકમાં કહું છું કે આ જે છે ને પ્રાઇમર પુટી તો અમારે મારવી જોઈએ, કારણ કે ખાડા ટીકરા તો અમારામાં. સતીશભાઈ સાહેબ સાચી વાત છે ને? તો તમને ખબર પડે કે અમે રિયલમાં કેટલા રૂપાળા. એકાદ વખત તો અમને મોકો આપો કે અમારે તૈયાર નથી થવું, તમે બધા તૈયાર થજો. અને પછી જો અમે કે તમારા ઘરવાળા બધા કેવા રૂપાળા છે. તમને તો ભગવાને રૂપાળા બનાવ્યા છે, તમારે કશું જ કરવાની જરૂર નથી. પણ બને છે શું ખબર છે? ઉપરથી આ પ્રસંગોને આટલા મોટા સ્વરૂપ આપીએ ને એટલે ઘર ધણી તરીકે પ્રસંગવાળો બિચારો છે ને એટલો દોડે ને એટલી ચિંતા કરે ને એટલા ફોન કરે ને અહીંયાથી અહીંયા એટલી ભાગાભાગી કરે ને કે એ કરતા કરતા છે ને દાઢી કરવાની રહી જાય. તૈયાર થવાનું તો બાજુ રહ્યું, પણ દાઢી કરવાની રહી જાય. અને પછી એ ખબર કઈ પડે ખબર છે? હું 6 મહિના આલ્બમ તૈયાર થઈને આવે ને અને સતીશભાઈ પછી એક પાનું પલટાવવાનું ચાલુ કરીએ ને પછી અમારું ફોટું આવે ને પ્રાઇવેટ તે થોડી વાર ઊભા રહી અને પાનું પછી દુર્ગા જોઈ કે ભાઈ કેમ છે, અને તઈ ખબર પડે કે સાબિત થઈ દાઢી કરવાની રહી ગઈ હતી. આવી પરિસ્થિતિ રહે છે. અને એમાં તો હું હસી મજાકમાં ક્યારેક એમ કહું છું કે અમારા જન્મ થાય ને તે માનો પ્રેમાળ હાથ ફરે ને એટલે જો વાળ ના હોય તો ધીરે ધીરે વાળ આવવાના ચાલુ થાય. અને પછી તમારો ખર્ચાળ હાથ માથે ફરતો થાય ને તે હોય એ જતા રહે. તમે જેન્ટ્સને ટાલિયા જોયા, તમારામાં છે? તમારા હાથના અમે 25, 30 વર્ષથી રોટલા ખાઈએ છીએ. તમે જે બનાવો છો એ જ ખવડાવો છો ને કે પછી અમે ખાઈને જતા રહી પછી કંઈક નવું આદરો છો? નથી આદરતા. જે અમને ખવડાવો છો એ જ તમે ખાઓ છો ને. અચ્છા, જે કંઈ બનાવો છો એમાં તમે જેટલું ખાતા હશો એનાથી અમે હવાયું ખાતા હશો ને જેન્ટ્સનો ખોરાક વધારે હોય, બરાબર છે ને? તો અમે સવાયું ખાતા હશો, તમે અમારાથી અમે 3-5 રોટલી ખાઈએ, તમે કદાચ 3 રોટલી ખાઓ. તમે 1 ચમચો શાક લો, કદાચ અમે 2 લઈએ. તમે 1 વાટકી રસ લો તો અમે કદાચ 2 વાટકી લઈએ. તો તમે જ બનાવો છો, તમે જ અમને જમાડો છો, તમારાથી સવાયું જમીએ છીએ, તો તમને જે પોષણ મળે છે એ જ પોષણ, એ જ તત્વો અમને મળે ને, બરાબર છે? પણ છતાંય તમારા વાળ ના ખરે ને અમારે ખરી જાય. વાત સમજાય છે ને? હસી મજાકમાં પણ સમજાય છે. તમે પ્રસંગમાં પ્રસંગના નામે 5-5, 10-10, 20-20, 25-25 હજારની સાડીઓની ખરીદી કરો છો. ચણિયા ચોરી લેવા જાય ને દીકરી
એટલે 25, 30, 35ની ચણિયાચોળી જે કલાક દોઢ કલાક માટે પહેરવાની છે એ ના ચલાવીને ઘણી વખત 60, 70 હજાર, લાખ, દોઢ લાખ રૂપિયાની ચણિયાચોળીઓ પસંદ કરતી હોય છે કે જેનો ઉપયોગ માત્ર કલાક દોઢ કલાક માટે છે. અને એમાં તમને ખબર પડે છે, હું મેં પહેલા કીધું છે, હું જે કહું છું એ તમારામાં વાંક છે એવા ભાવથી નથી કહેતો. આ વિષયને તમારે સમજવો છે ને કેવો છે. બાકી આ તકલીફ બિચારા ઘરે બેઠા છે ને એમને છે. અહીંયા સુધી નથી પહોંચ્યાનું કારણ શું છે કે એ બિચારા 5, 10, 15 વીઘાના માલિક છે ને ખેતીમાંથી એટલું જ ઉપાર્જન છે કે અહીંયાથી એને જો શરૂઆત કરી હોય જે 25, 50 લાખ જોઈએ ને એ એના પાસે નથી, માટે ઘરે બેઠા છે. નહીં તો એને પૂનાની બસ ખબર છે કે વીરવાળો અહીંયા લઈ આવે છે, અને એને ખબર છે કે મારા ત્યાં બનેવી છે, કે મારા ત્યાં શાળા પણ છે, કે મારા ત્યાં ભાઈ છે, પણ છતાંય બિચારો ત્યાં નથી આવતો ને ઘરે ટ્રેક્ટર ખેડે છે ને ખેતરમાં મથે છે ખુલ્લા આકાશમાં, ખુલ્લા તડકામાં. તો માત્ર ને માત્ર કારણ છે કે એની આર્થિક પરિસ્થિતિ માપણી છે એટલે બિચારો ત્યાં બેઠો છે. આ વિષય એમણે લાગુ પડે છે ને તમારે ત્યાં સુધી આ વાતને ક્યારેક મોકો મળે, એ જે ફઈ, એ જે બેન, એ જે દીકરી તરીકે ક્યાંક તમારા હાથમાં માઇક આવે તો આવા વિષય મૂકવા માટે તમને હું તમારી સામે મૂકું છું. તો તમે પ્રસંગોમાં આવા બધા પહેરવેશો, આટલી મોંઘી મોંઘી સાડી ખરીદો છો, પણ તમને એ ખબર છે કે આ બધું તમારી ઈચ્છાઓ, તમારો આ કામ પૂરું કરવામાં એ તમારા ભાઈઓ ભાડાના કપડાં પહેરે છે, જે રાત દિવસ કમાય છે, એનું શરીર તોડે છે, એ બિચારો ભાડાના કપડાં પહેરીને પ્રસંગ પૂરો કરે છે, અને તમે આટલી મોંઘી સાડી ખરીદો છો. આનો વિચાર નહીં કરવો પડે? ક્યારેક બેસીને આ બધી ચિંતાઓ નહીં કરવી પડે? હું જે તમારી સામે વાત મૂકી રહ્યો છું, પ્રસંગની અંદર મંડપ બંધાય, એવા મંડપો બાંધીએ છીએ કે કદાચ કોઈ ગરીબ માણસનું છે ને ઘર તૈયાર થઈ જાય, કાં તો એક ઘરનું ફર્નિચર તૈયાર થઈ જાય, એવા બજેટના મંડપો બાંધીએ છીએ. અને આ 1.5-2 દિવસના પ્રસંગ માટે ઠીક ગણપતિ સ્થાપના આવી જાય ને ઘરે મહારાજ આવી જાય ને ત્યાં સુધી એનો સામાન ઉતરતો જ હોય, અને ક્યાંક એની હથોડી ચાલતી જ હોય. અને 1.5 દિવસ, 1 દિવસ પૂરો થયો નથી, તમે સવારે 4 કે જે પ્રકારે તમારે ત્યાં ફેરા હોય એ પ્રમાણે કાં તો 4 વાગે જાન લઈને નીકળો, અને કાં તો જમીન નાસ્તા પાણી કરીને જો બપોર પછીના ફેરા હોય તો 6, 7 વાગે કે 8 વાગે જાન લઈને નીકળો. ત્યાંથી ફેરા ફરીને પાછા આવો, અહીંયા બધું જ લુગડું ઉતરી ગયું હોય. જે નવી દીકરીને ઘરે લઈ આવો ને એને પાંજરું જોવા જડે. અને એના માટે આપણે એટલા બધા રૂપિયા ખર્ચીએ છીએ કે એટલામાં મેં કીધું ને કે કોકનું ઘરનું ફર્નિચર થઈ જાય, કોકનું ઘર બની જાય. દીકરીઓ આજકાલની આ જગતમાં જોઈને એટલું બધું માથું મારતી થઈ છે, અને કેટલાક દીકરાઓ પણ બેટા એ પણ એટલા માથા મારે કે એ એવું કે ભાઈ ના, મારે તો મારા પ્રસંગમાં આવો મંડપ જોઈએ, એનું કપડું આવું હોવું જોઈએ, એનું કલર આવો હોવો જોઈએ, ચોરી આવી હોવી જોઈએ, એનું બેકગ્રાઉન્ડ આવું હોવું જોઈએ, વગાડવાવાળો આવો હોવો જોઈએ, ભોજન આવું હોવું જોઈએ, મારી એન્ટ્રી આ પ્રકારે થવી જોઈએ. આમ કરીને જે બાપે એક વખત પ્રસંગનું જે કંઈ 10 લાખ, 12 લાખ, 15 લાખ, 20 લાખ બજેટ બનાવી હોય, તેમાં આ બધા શોખ પૂરા કરવામાં અને દીકરીઓની આ બધી ઈચ્છાઓ પૂરી કરવામાં એના બજેટમાં બીજા ખબર ના પડે 5-10 લાખ રૂપિયા ઉમેરાઈ જાય છે. અને આજનો બાપ ગમે એવી તકલીફમાં હશે, પણ એની દીકરીની વાત આવે ત્યારે બાપ છે ને, દીકરીની ઈચ્છા અધૂરી રહી જાય કે એનું મનમાં ના રહે, એના માટે એના બજેટમાં હોય કે ના હોય, પણ એને નારાજ કરીને ઘરેથી વળાવવા નથી માગતો, માટે એ દેવું કરીને પણ એની ઈચ્છાઓ પૂરી કરે છે. પણ ત્યાં બેટા તમારી ફરજ આવે છે. તમે એવું ઈચ્છો છો કે તમારો બાપ પાછળ દેવું ભરે, એ દેવાદાર થાય, એના બીજા 5-10 વર્ષ પછી બગડી જાય? આવું કોઈ દીકરી એવું ઈચ્છે કે એનો ભાઈ કે એનો બાપ દેવાદાર થાય ને પાછળ 10 વર્ષ સુધી હેરાન થાય, 5 વર્ષ સુધી હેરાન થાય? અને તમે એ જ ઘરમાં 20-22 વર્ષથી મોટી થઈ છો, એટલે તમને ખબર તો બધી જ હોય, ઘરની પરિસ્થિતિની આપણે ખબર હોય કે આપણે પપ્પાની શું આવક છે, આપણા પપ્પા કેટલું કમાય છે, એની ઉપર કેટલી જવાબદારી છે, વર્ષે કેટલો ખર્ચો થાય છે, એની શું બચત થાય છે. અને એ કારણે બિચારો એને જરૂર છે એવી વસ્તુ પણ રોકી રાખે છે. ઘણી વખત ટ્રેક્ટર બદલવા જેવું થયું તો બદલતો નથી, પાછળ કેટલાક સાધનો આધુનિક ખેતી માટે જોઈતા હોય તો લઈ નથી શકતો,
બિચારો ગાડી પણ ફરાવતો હશે તો ક્યાંક કદાચ ગાડી બદલવા જેવી થઈ હશે તો રિપેર કરીને ફરાવતો હશે, અને જ્યારે ત્યારે પ્રસંગની વાત આવે છે ત્યારે તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે કે આવો મંડપ, આવી ચોરી, આવું કપડું, આવું ભોજન, આવો સ્ટુડિયાવાળોને, આવું મારું બ્યુટી પાર્લર એમ કરીને તમારી પાછળ બીજા એના બજેટથી ઉપરના 10 લાખ રૂપિયા ખર્ચતો હોય છે, તો આની ચિંતા બાળકો આપણે કરવી પડશે. જો તમે તમારા બાપનું હિત ઈચ્છતા હો કે એ બાપ પછી પણ સુખી થાય ને એ પણ જિંદગી માણી શકે, તો આ વિષયને પણ પહોળો કરવો પડશે. ભોજન બાબતમાં પણ આપણે કેવું કરીએ છીએ બહેનો, તમે હું કહું ભાઈઓ, તમને હું નામ નહીં લઉં પણ અમે ગઈ સિઝનમાં પણ એક જગ્યાએ, અને એવું કંઈ એક જ પાર્ટીની વાત નથી, હવે લગભગ બધે જ આવું થવા માટે છે. પીઠી હોય, રાત્રે મોડે સુધી ચાલે, 11, 11:30 વાગે નાસ્તો આવે, અને એ પીઠી પતાવીને લગભગ 12 વાગ્યાની આજુબાજુ પીઠી પૂરી થાય, સાંજે 6-7 વાગે તો ભોજન લીધું જ હોય, પાછું રાત્રે 11-12 વાગે નાસ્તો કરવાનો, અને એ કરીને પાછું જવાનું. અને એમાંય જો આપણા નાના મોટા સગાવાલા આજુબાજુમાં 5-7-10 કિલોમીટરમાં હોય તો ત્યાં સુવા જતું રહેવાનું. ત્યાંથી શાંતિથી પરવારીને નાસ્તો અહીંયા 6 વાગે ચાલુ થયો, પણ આપણે 7-7:30 આવીએ, કારણ કે અલગ ઘરથી રહેવા ગયા હોય એટલે થોડું ઉઠવામાં મોડું થાય, રાત્રે થોડું રેણ કર્યું હોય, અહીંયા 12 વાગે ગયેલા હોઈએ એટલે 7-7:30 આપણે આવીએ, અને આવીને પછી પાછા અહીંયા આવી નાસ્તો કરીએ. અને એ નાસ્તા પણ કેવા હોય, ઇડલી હોય, મેંદુવડા હોય, એની ચટણીઓ હોય, એની દાળ હોય, ધ્યાન રાખો તો પાછા એમાં ફાફડાય હોય, બરાબર છે, જલેબી હોય, ખાખરા હોય. મને કદાચ કોઈક માઇક આપે ને આગલે દિવસે, પ્રકાશભાઈ, તો હું તો જાહેરાત એવી કરું કે સવારે 6 વાગે જમવાનું ચાલુ થઈ જશે. મને જો કદાચ સાંજે ઊભો કરે કે આવતીકાલનો કાર્યક્રમ નરેશભાઈ સાહેબ કહી દો, તો હું કદાચ એમ કહું કે સવારે 6 વાગે જમવાનું ચાલુ થઈ જશે. આ નાસ્તો કેવો, બટાકા પૌવા મળી જાય, સેવ ખમણી કદાચ મળી જાય, ક્યાંક ગાંઠિયા પાપડી મળી જાય, ખબર છે પાછું 10-10:30 જમવાનું જ છે, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. આવા નાસ્તાની શું જરૂર છે? પાછા એ જ 7:30 નાસ્તો કરે, મામેરાનું અંદર લેવાનો સમય, મંડપમાં લેવાનો સમય જો 9:45 હોય એટલે 8:30 વાગતું ત્યાં આવે, જઈને ત્યાં મંડપમાં પહોંચે, એની આગતા સ્વાગતા થઈ જાય, અને 9 વાગ્યા હોય એટલે આપણા બધા નિયાણા શિયાણા ઉપર સ્ટેજ ઉપર ગોઠવાય, મામાવાળા નીચે બેસે, એમની બધી છાબો નીચે મુકાઈ જાય, અને હજુ હાથમાં ચરણામૃત ચંદન તિલકની થાળી લીધી ના લીધી, અને બાજુથી આઈસ્ક્રીમવાળા છૂટે. એ વાટ જ જોતા હોય કે આપણે અહીં બધા બેસી જાય એટલે અમે 8-10 જણા 12 જણા બોક્સ લઈને નીકળે, અને 15 મિનિટમાં બધાના હાથમાં આઈસ્ક્રીમ. હજી એ પત્યું ના હોય, એ ડબ્બીઓ હજી હાંકડી ના કરી હોય, અને અબાજથી કોક સમાચાર લઈ આવે કે બાજુમાં રસનો ચીકુડો ચાલુ થઈ ગયો છે. અને શીડી પીલવા એટલે અહીંયાથી સમાચાર આપે, અને ખુરશીની થોડી જો ઘટ હોય એટલે માંડ ખુરશી હાથમાં આવી હોય ને તો 2-3 જણની ટીમ બનાવે, એક કામ કરો અમે રસ પી આવી, તમે આ ખુરશી સાચવજો, આ પાકીટ મૂકીને જઈ. અને વારાફરતી બધા કોઈ 1 ગ્લાસ કોઈ 2 ગ્લાસ દબાવીને પાછા આવે. અને એ પીધું હોય અને ત્યાં બેઠા હોય ને 9:30 પોણા 10 થયા હોય, અને ક્યાંક તો પાછી લાઈવ ચાય હાલતી હોય. સતીશભાઈ, શિયાળો હોય ને એટલે લાઈવ ચા ચાલતી હોય, ગમે ત્યારે પીવાની, તો પાછા ત્યાં પાછી એકાદ પાવલી ટપકાવી દે. એક જમાઈ કે એક હાડુભાઈ કે ને કે ચા પીવો, મજા આવશે. ત્યાં જઈને પાછી એકાદ 2 પાવલી દબાવે, અને હજુ 10-10:15 થયા ના હોય, અને ઓલે હારથિયાની ચિંતા થાય કે સાલું આ બધાને જો બોલાવશું ને જાણ નહીં કરીએ તો આ તો મામેરું તો હજી અડધે નથી પહોંચ્યું, અને જો પછી બોલાવશું તો આપણે કંઈ ખાશું. એટલે વળી પાછા 10-10:30 ના થાય ને એમાંથી કાન ઠોકવા આવે કે આમ પછી જો ઉતાવળ હોય ને જમવું હોય તો જમવાનું ચાલુ થઈ ગયું છે, અને પાછા પાછળથી મંડે હરકવા, અને 10:30 તો હાથમાં ડીશ લે, અને એ પાછી ડીશ પાણીપુરીથી ચાલુ થાય. પછી ભેળ હોય, દિલ્હી ચાટ હોય, આવું જાતનો 2-4 જાતના સૂપ હોય, અને એમ કરતા મેઇન કોર્સ સુધી પહોંચવાનું. અને એમાંય પાછી 2-3 જાતની મીઠાઈઓ, અને 2-3 જાતના ફરસાણ, ને મગફળીના દાણા, અને તમે જો દાળ ભાત સુધી તો પહોંચ્યા, અને તો એ તો બીજી દી ઘરવાળા બનાવી દેશે.
અધમ નથી કરતા. અને પાછા છે ને જ્યારે બેઠા હોઈએ તો અથવા તો કેટલાક તો પાછા ડાયટની વાતો કરે પાછા. આમ તો શું છે, પછી આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આટલું જ ખાવું જોઈએ, સવારે આમ કરવું જોઈએ, બપોરે આમ કરવું જોઈએ. અહીંયા 10:30 સુધીમાં તો 4 વસ્તુ દબાવી ગયા. આ બધી ચિંતા નહીં કરવી પડે, આની ચર્ચાઓ નહીં કરવી પડે, આમાં નિર્ણય સુધી નહીં પહોંચવું પડે. પાછા વળીએ. જો પૈસાનો ઉપયોગ અનેક રીતે થઈ શકે છે, માત્ર અહીંયા જ ખર્ચો કરી નાખવો એવું નથી. અને તમને કહું, આવતો સમય ખૂબ ખરાબ છે. આજે ભલે આપણી પાસે ગેકેળા હોય, બધી જ અનુકૂળતા હોય, પણ આવતો સમય ખૂબ ખરાબ છે. અને જે એટલું માની લેજો કે વર્ષો પહેલા પૈસા થવા માટે પેઢી 2 પેઢી લાગતી, ત્યારે 2 પૈસા દેખાતા. એટલો સમયનું વેઇટિંગ કરો તો ત્યારે તમારે 2 પાંદડે થવું. હવે ઘણી વખત 10 વર્ષ પહેલા એવું હોય કે તમારી પાસે કાંઈ ના હોય અને 10 વર્ષમાં તમે ત્યાં સુધી પહોંચો છો કે કદાચ એમ થાય કે સાલું આટલું બધું, તમને પણ એમ થાય કે સાલું આટલું બધું, ભગવાનની મહેરબાની કૃપા. પણ જેટલું એટલું નક્કી રાખજો કે પહેલાં ચડતા પણ વાર લાગતું તો પડતાંય વાર લાગતી. હવે જો ચડો છો ઝડપથી તો પડશો પણ ઝડપથી. અને એમાં પણ જે પ્રકારે ટેકનોલોજીઓ સતત બદલાઈ રહી છે, નવી આવી રહી છે ને, એ હવેની ટેકનોલોજી છે ને માણસને આળસુ પણ બનાવશે, માણસને કામ વગરનો પણ બનાવશે. એટલે ભવિષ્યમાં કદાચ છે ને ગમે એટલા ભણેલા ગણેલા હશો પણ છતાં નોકરીના ઇસ્યુ આવશે. એમાં AI ટેકનોલોજી આવ્યા પછી તો આ વિષય વધવાનો છે. કારણ કે જે 10 માણસ કામ કરે છે ને શોધીને અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસે જે કામ પૂરું કરે છે એ એને ખાલી કહેવાથી એ કામ તમને આપે છે. આવી AI ટેકનોલોજી આવી છે. એટલે આજે કંપનીઓ કર્મચારીને મતલબ એને લેતા નથી પણ છૂટા કરી રહ્યા છે. એટલે ભવિષ્ય ખૂબ ખરાબ છે. પછી આપણા વ્યવસાયો જોખમી છે. આજે ભલે તમે ગમે એટલું દેખતા હો, પણ જો એકાદ સોદો ગલત થઈ ગયો તો આ સબસિડી જેવી રમત છે કે જે સબસિડી જોયું ને તો તમારે કૂકા પડતા જાય ને 2 માંથી 5, 5 માંથી 10, 10 માંથી 15 કરતા 80, 85, 90 બાણું પહોંચો ને પછી ત્યાં એક સાપો ને બરાબર કૂકો એવો પડ્યો કે બાણુંના મોઢામાંથી ગયા તો સીધો ત્રીજે નીકળો પાછા. છે ને આવી રમત? ઘણી વખત ઘરેથી 10, 20 લાખ, 25 લાખ લઈને આવ્યા છો, કદાચ જ્યારે 5 કરોડના એનો તમારો છું એટલે વાત કરું છું ભાઈ. અને મેં કીધું હું કોઈ વાતમાં ઉતાવળ નહીં કરું, ભલે 2 મુદ્દા રહી જશે ચાલશે, ફરી બેસો. અને બીજી વાર તમને છે ને સાધુરામમાં બેહાડીશું, નીચેની બેહાડો. પ્રકાશભાઈ એટલી દયા કરજો. આ બધું તાત્કાલિક ગોઠવાયું છે ને એટલે થોડી અવ્યવસ્થા થઈ છે. અને પાછા વેકેશનના મૂડમાં છો એટલે બધા સંખ્યા છે ને આટલી તમારે કંપાઉન્ડ હતી, અમે કંપાઉન્ડ કરતા હતા ભાઈ. અહીંયા તો બિચારા પ્રકાશભાઈ મને બે વાર પૂછ્યું કે સાલું પછી કેમ કરીએ પાછું, મેં કેટલું લઈ આવીએ. કંઈક 100 બોલે, કંઈક 200 બોલે, કંઈક 450 બોલ્યા પછાડના. પ્રકાશભાઈ પઠાવાળો તો એ વેકેશનના મૂડમાં છે. તો એ 5-25 થી કરતા કદાચ આપણે પેલા સાપની જેમ ક્યાંક સુધી પહોંચ્યા. પણ જો એક વ્યવહાર ગલત થઈ ગયો, એક ખોટો સોદો થઈ ગયો અને એ તમારી પાસે હશે, એ બધું નાખેલું હશે ને એમાંથી થોડું ખૂટ્યું હશે, જો બહારથી લીધું તો હું જો અટક્યું તો પાછી સબસિડીવાળો તાલ થશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આજે જે છે એને ધ્યાનમાં રાખીને ઘણા ફેરફારો ના કરો. આજે કંઈ સમાજના રિવાજો છે, જે કંઈ સમાજે વડીલોએ આપણને જે પરંપરાઓ આપી છે, અને હજુ પાછું બીજું કહું કે આપણા સમાજમાં હજી 80% લોકો માપના છે. આ આપણી પરિસ્થિતિ તો અહીંયા બેઠા છીએ એટલે બાકી આપણા જેવા તો હજી કદાચ 10-20% લોકો હશે કે જેને કોઈ પણ પ્રકારનો ખર્ચ પોસાય એમ છે ને એને આ બ્યુટી પાર્લરના કે આ બધા બિલોના કે ભોજનના બિલોની ચિંતા કરવાની જરૂર નથી, કે આ મંડપના બિલની ચિંતા કરવા જેવી જરૂર નથી. પણ એવા 10-20% લોકો આપણે છીએ. બાકી હજી 80% લોકોને તો પ્રસંગ આવે છે ને એટલે 2 વર્ષથી ચિંતા થવા માંડે છે અને એના બજેટોને એના પ્લાનિંગ કરવા પડે છે. અને કેટલાય લોકોને ક્યાંક સસરા પક્ષમાંથી ક્યાંક શાળાની ને કોઈની પરિવારની ને ભાઈઓની મદદ લેવી પડે છે, ત્યારે પ્રસંગ ઉજવાય છે. હજી એ પરિસ્થિતિમાં છે. અને તમે બધા એટલે કે આપણે બધા એ એવા લોકો છીએ કે એમના માટે આદર્શ છીએ. એટલે કમસે કમ આપણી પણ એક નાની સરખી ફરજ આવે છે કે ભલે આપણા બજેટમાં આવતું હોય, ભલે આપણને પોસાતું હોય, પણ ગામનો માહોલ ના બગડે. આપણા દેખાદેખી એનું બાળક જીદ ના કરે અને એના પપ્પા પાસે આ બધી વસ્તુ ના કરાવે, એટલા માટે પણ ક્યાંક આપણે મર્યાદા મરીએ અને એ પૈસો જે બચે એ બીજા કોઈ કામમાં આપણે વાપરીએ.
એ ભલે તમે હું કહું છું તમારા વ્યક્તિગત બાબતમાં તમારા મકાનના ફર્નિચરમાં વાપરશો તો એને ત્યાં અસર નહીં આવે. તમે કદાચ ગાડી લઈ આવશો તો અસર નહીં આવે. તમે ક્યાંક ખર્ચો પડશો તો નહીં આવે. પણ પ્રસંગની અસર બહુ આવે છે. અને પછી શું થાય છે ખબર છે? અમે આ વાત ત્યાં લઈને જઈએ છીએ ને એટલે ધીમે રહીને અમને સાંભળી તો લે, પણ પછી ઊભા થઈએ ને એટલે પછી મળવા આવે કે ભાઈ આ તમારા વાળા જ બગાડે છે અહીંયા આવી. આ વિષયો આવે છે. એટલે આપણી પણ કેટલીક ફરજો આવે છે નૈતિક, કે આપણે પણ એ માહોલ ના બગડે એનું ધ્યાન રાખીએ ને એમાં જે કરવું પડે તે કરીએ. આટલી વાત પૂરતી છે. 10 વાગ્યા છે. જો વિષય રહે છે ભાઈઓનો, જો નીચે થાક્યા ના હો તો થોડાક આપણે આગળ વધીએ. હજુ વિષય એના પછી પણ મારું તો પાકું, હમણાં તો 4 એજન્ડા છે, પણ મારો જોડે જોડે 5મો એજન્ડો છે કે મારે તો હોય છે ને મંદિર જાઉં છું ને મંદિર જોઉં છું ને ગામમાં અને વડીલોને સાંભળું છું ને એટલે જે ખાલી મંદિરની વાત થાય છે ત્યારે મને એમ થયું કે ના, મંદિર તો પાછા ભરવા જ પડશે. એ પણ વિષય છે. કદાચ ત્યાં સુધી તો હું આજે ના પહોંચી શકું તો યુવાનના વિષયને છેડીને લગભગ આપણે કદાચ આ વિષયને પૂરો કરીએ. કારણ કે ઘણું બધું કદાચ તમે સાંભળી લેશો, મને સહને કરી લેશો, ક્યાંક તમારા ગુડાને તમારે કમરને સહન કરી લેશો, પણ પછી યાદ નહીં રહે તો પાછું મારું બોલેલું બધું માથે પડશે. એટલે હું આજે જેટલી વાત મૂકીને જાઉં એને બરાબર તમે આત્મસાત કરજો. હું તમારો છું, તમારી વચ્ચે છું. ફરીથી આપણે કોઈને કોઈ આવશે ત્યારે બેસીશું આગળના વિષયમાં. હજુ તો મારે ફેમિલી પ્લાનિંગ વિશે પણ તમને એક વખત કહેવું છે, અને એક વખત મારે તમને છે ને દીકરીથી કરીને મા સુધીનો પ્રવાસ કરાવવો છે. એવા વિષય સાથે પણ મારી સાથે સંવાદો કરવા છે. પણ હું અહીંયા છું એટલે આપણે સમયે બધા સંવાદો કરતા રહીશું. પણ જ્યારે ભાઈની વાત આવે ને ત્યારે જેતુભાઈએ થોડોક ઇશારો કર્યો છે, એમાં હું થોડીક ઊંડાણથી વાત કરું એટલે 10 મિનિટ જાય એટલે આપણો લગભગ સમય પૂરો થાય. આપણે કોના દીકરા છીએ પહેલું તો એ ચિંતન કરવું પડશે. ત્યાંથી આપણને આ બધી વસ્તુ સમજાશે. જેનો બાપ સવારે 3 વાગે કે 3:30 વાગે પથારી છોડતો હોય, જેનો બાપ કે દાદો સવારે ગરમ પાણીની પણ વાટ ના જોવે અને ઠંડા પાણી નાહી લેતો હોય, જેનો બાપ 4:15 મંદિરે પહોંચતો હોય, જેનો બાપ ત્યાં 1-2 કલાક સુધી ધ્યાનમાં બેસતો હોય, જેનો બાપ નીતિ નિયમ પ્રામાણિકતાથી વ્યવસાય કરતો હોય, જેનામાં ભરીને દયા ક્ષમા ભરેલી હોય, જે હંમેશા સત્યને ભરેલો હોય, જે હકનું જ ખાતો હોય, જે કદાચ દુનિયામાં ક્યાંક 1-2 દિવસ માટે જતો હોય તો એનું ભાથું ટિફિન સાથે લેતો હોય, બહારની એક પણ વસ્તુને અડતો ના હોય, પાણી પણ જો બહારનું ના પીતો હોય, આવા લક્ષણ ધરાવતો એ બાપ કહેવાય જ નહીં, એ દાદો કહેવાય જ નહીં. એ લક્ષણો કોઈ બાપના લક્ષણ નથી, એ કોઈ લક્ષણ દાદાના નથી. આ સંતના લક્ષણ હોય, આ ઋષિ મુનિના લક્ષણ હોય. તમારે કોઈ સાહિત્ય વાંચવું હોય તો ત્યાંથી વાંચીને તમારે એના લક્ષણો જાણવા હોય તો આ બધા જ લક્ષણો ઋષિ મુનિના છે અને સંતના છે. આ કોઈ બાપના કે દાદાના લક્ષણ નથી. અને એટલે જ વારંવાર આપણને કહેવામાં આવે છે કે તમે ઋષિ મુનિના દીકરા છો, તમે ઋષિ મુનિના પોતરા છો, તમે કોઈ બાપના કે કોઈ દાદાના દીકરા નથી. જગત બાપ દાદાનું છે. એ બાપના દીકરા હશે કે જેના ઠૂઠા પીતા હોય ને 8 વાગે ઉઠતા હોય ને નાયા તો નાયા ને સંડાસ કરીને હાથ ધોયા તો ધોયા ને એ બાપના દીકરા, એ દાદાના પોતરા. આપણે તો આવા બાપાના દીકરા છીએ, આવા દાદાના દીકરાઓ છીએ. એનો મતલબ એ થયો કે આપણે ઋષિ મુનિના દીકરા છીએ. અને જો એવા બાપના કે એવા દાદાના જો આપણે દીકરા પુત્ર હોઈએ તો આજે જે તુતુભાઈને ચિંતા કરવી પડે છે કે જે મોઢું બગડ્યું છે, જે ખોરાક બગડ્યો છે, જે પીણું બગડ્યું છે, તો આ વસ્તુને કોઈ જાતનો લાગે વળગે નહીં. અને તો પછી આપણને કદાચ કહેવું પડે કે આપણે હવે બાપના દીકરા છીએ, હવે દાદાના દીકરા છીએ, ઋષિ મુનિના દીકરા હવે મટી ગયા. કે જેના બાપ આજથી 50 વર્ષ પહેલા કચ્છ મૂકીને અહીંયા આવ્યા હતા અને ત્યારે વારંવાર કચ્છમાં જવું પડતું હતું. એ વખતે તો હજી સાસરીએ ત્યાં હતી ને સંબંધોએ ત્યાં હતા, પરિવાર ત્યાં હતો, અને એ બસો 2 દિવસે પહોંચાડતી હતી. અને એ વખતે એનું ટિફિન ને પાણી સાથે લઈને જતા હતા. આજે આપણે ઘરે જવું છે તો અહીંયાથી આપણે સાથે રોટલા લેવા તૈયાર નથી, રસ્તામાં હોટલમાં ખાવા માટે આપણે.
નોકર લેવા માટે જતા હતા ત્યારે ઘરેથી નીકળ્યા હોય ત્યારે એવું છે કે ભાઈ આપણો નોકર નક્કી છે, ત્યાં જવાનું છે અને મળવાનું છે, પૈસા આપીને પાછું આવવાનું છે, બહુ તો 2 દિવસ લાગશે ને એટલું લઈને નીકળે. ઉમા જઈને જોવે તો ખબર પડે કે ત્યાં તો લોક માર્યું છે પણ એ તો જતો રહ્યો. હવે ત્યાં જઈને નક્કી કરવાના આવ્યો ને એ નક્કી કદાચ 5 દિવસે થાય ને 7 દિવસે થાય. ગયા હોય 2 જોડી કપડાં લઈને ને એટલું જ ભાતું લઈને અને 7 દિવસે પાછા આવે અને છતાંય બહારનું ના ખાય, બહારનું ના પીવે અને જરૂર પડે તો કદાચ પાણી ખૂટે તો ક્યાંક કૂવામાંથી કે ક્યાંકથી પાણી પીવે. આવા બાપના આપણે દીકરા છીએ અને હવે જો આની ટકોર કરવી પડે તો સારું થોડુંક તો વિચારવું જોઈએ કે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ આપણે. અને જો આવું જો કોઈ કરતું હોય ને દિશામાં જો આગળ વધતું હોય અને એ આપણી પહેલી પેઢી છે. આ રોગ હમણાં જ પેટ્યો, આનાથી આગળની પેઢીમાં નહોતો. અને કોઈ પણ રોગ શરૂઆત હોય એનું સ્ટેજ પ્રોપર હોય તો એનો ઈલાજ કરે તો એ સમાજ કરે કે ઘર કરે કે પરિવાર કરે કે ગામ કરે તો એમાં પરિણામ મળવાની શક્યતા પૂરી. જેમ કે આપણને જો કેન્સર થયું હોય અને પેલા જ સ્ટેજમાં જો ડિટેક્ટ થઈ ગયું અને એનો ઈલાજ થઈ ગયો તો એમાંથી બહાર આવી જવાય. પણ જો એ 3જા 4થા સ્ટેજમાં ગયું તો પછી તો ભલે તમે દવા કરો જે કરો તો થોડુંક આ કદાચ લંબાય પણ એમાંથી મુક્ત નથી થવાતું. બિલકુલ આ એવું છે. આ રોગ હજી હમણાં છેલ્લા કેટલાક સમયથી જ સંભળાય છે. એટલે હજુ જો સમાજ જાગૃતિ બતાવે, ગામ જાગૃતિ બતાવે, પરિવાર જાગૃતિ બતાવે, ઘર જાગૃતિ બતાવે તો હજુ પાછું વળાય એવું છે. પણ જો આ રોગ એક પેઢી આગળ કૂદી ગયો અને એક પેઢીથી બીજી પેઢીમાં જતા 100 વર્ષ નથી લાગતા, 20 વર્ષે પેઢી બદલાય છે, 20 થી 22 વર્ષે. અને જો બાપ અને દીકરો બે આમાં ઘૂસી ગયા તો પછી કહેશે કોણ કે નહીં, કોણ કેને રોકશે? જે દીકરો કરતો હશે બાપ કરતો હશે, જે બાપ કરતો હશે દીકરો કરતો હશે, કોણ કેને કહેશે અને પછી થશે શું? તો આમાં પણ આપણે ચિંતા કરવા જેવી છે. આ વિષયને પણ ગંભીરતાથી લેવા જેવો છે. જરૂર પડે તો તમે બહેનો આ કામ કરવાવાળા એ તમારા દીકરો હોય કે તમારા ઘરવાળા હોય, જો એ વહેલું કરીને આવે તો સૌથી પહેલી ખબર તમને પડશે. આ વિશે મેં એક વખત પ્રેરણામાં પણ કીધું તો પણ સમય એટલો થયો છે કે કદાચ તમારા મગજમાંથી વિસ્મૃતિ થઈ ગયું હોય તો કે સૌથી પહેલી ખબર એમના ઘરવાળાને પડે. દીકરો કરીને આવે તો પણ એમને પડે ને ઘરવાળા કરીને આવે તો પણ પડે. અને એ વખતે તમે બધું ચલાવી લેજો. એ ઓછું કમાય તો ચલાવી લેજો, ગુસ્સો કરે તો ચલાવી લેજો, બીજા બધા એના અવગુણ તમે ચલાવજો, પણ આ વસ્તુમાં સ્પષ્ટ એને કહી દો કે આ તો કેમે નહીં ચાલે. કારણ કે જો આ ચલાવ્યું તમે અને આમાં કોમ્પ્રોમાઇઝ કર્યું તો ભવિષ્યમાં એટલું બધું સહન કરવું પડશે કે બેનો બે વસ્તુ થશે કે એ વિષયમાં જે જતો રહ્યો એ લાઈન જેને પકડાઈ ગઈ ને એમની જમીનો પણ વેચાઈ જાય છે ને દાગીનાઓ પણ વેચાઈ જાય છે. અને અત્યારે આટલું બધું સારું હોવા છતાં આટલી પ્રતિષ્ઠા, આટલી મિલકતો, આટલી જમીનો, આટલા વ્યવસાયો હોવા છતાંય આપણા દીકરાઓના સગપણ કરવામાં તકલીફો પડી રહી છે. તો જો આ હશે તો એનું સગપણ કેવી રીતે કરશો તમારા બાળકનું? જો તમે ચલાવી લીધું કે ભાઈ આ તો મારો મામલો છે, મારા ઘરનો મામલો છે, અમારા 4 દિવાલ વચ્ચેનો મામલો છે, અમારા બેડરૂમનો મામલો છે, એમ કરીને જો તમે ચલાવી લીધો ને એને જગ્યા આપી દીધી, મોકો આપી દીધો તો તમે એ તો બરાબર છે, પણ તમારા બાળકોને પછી હવે એ પરિવારની શું પ્રતિષ્ઠા? તો એ તમારા બાળકોને તમે સગપણ કેવી રીતે કરશો? તો આમાં તો તમે છે ને બીજું મેં કીધું બધું જ ચલાવજો. ઓછું કમાય તો ચલાવજો, ઓછા પૈસા હોય તો ચલાવજો, ઓછી મિલકત હોય તો ચલાવજો, એ કદાચ ગુસ્સાવાળો હોય તો પણ ચલાવજો, કદાચ એની ભાષા થોડીક આગી પાછી હોય તો ચલાવજો, પણ આ બાબતમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ ના કરતા. એના માટે તમારે રણચંડી બનવું પડે તો બનજો, તમારે તમારા સાસુ સસરાનો સહકાર લેવો પડે તો લેજો, તમારા મા બાપનો સહકાર લેવો પડે તો લેજો, તમારા પાડોશીનો સહકાર લેવો પડે તો લેજો, તમારા બનેવી ફુવાનો સહકાર લેવો પડે તો લેજો, અને જરૂર પડે ગામનો સહકાર લેવો પડે તો લેજો, પણ આમાંથી બહાર કાઢજો, આની જાગૃતિ બતાવજો. મને જીતુભાઈ કીધું છે ને કે સાહેબ દરેક વસ્તુમાં ઊંડા ઉતરશે, એટલે હું આ પ્રકારે ઊંડો ઉતરેલો છું. અને આ રોગ ક્યાં ને ક્યાં ગામમાં હવે ચાલુ થયો છે. તમે જો એ બાજુ કાન રાખશો ને તો તમને એ સંભળાશે. અને આમાંથી આપણે બહાર કાઢવા છે. અને જીતુભાઈ સાહેબે જે છેલ્લી વાતો જે મૂકીને કે ભાઈ ગામને આપણે ગ્રામ સભાનું ગઠન કરીને આ બધા વિષયોને ગ્રામ લેવલે ક્લચમાં લેવા છે. ગ્રામ એકવાર નક્કી કરી લે કે ભાઈ આપણો પ્રસંગ હવે આ પ્રકારે, બીજા જેને જગતમાં જેમ કરવું કરે, આપણે ગામમાં હવે આઈસ્ક્રીમો નથી વેચવી,
અથવા તો આપણા ગામમાં જો આઈસ્ક્રીમની વ્યવસ્થા હોય તો પાછળ આ બધા બીજા શેરડીના આ તે કરીને, અથવા તો ચા લાવી છે તો પછી આઈસ્ક્રીમને કાઢો, પેલું પણ કાઢો, ભોજનની ડીશ પણ થોડીક ઓલી કરો, મંડપના ખર્ચાઓ પણ ઘટાડો, થોડુંક બ્યુટી પાર્લર બાબતમાં પણ આપણે થોડુંક જરા ગામમાં આ ચર્ચાનો વિષય બનાવીને એમાં પણ આપણે નીચે આવીએ. આ પ્રકારે ચર્ચાઓ કરીને કેટલાક નીતિ નિયમો બનાવવા પડશે. ત્યારે ગામનો પ્રસંગ માટે ગામને ઘરધણી ભેગું કરતો હોય તો માત્ર ને એની વ્યવસ્થાઓને સમજીને નહીં, પણ કેટલીક વાતો આ પણ કરો કે ભાઈ તું આ કરો છો અને આ તારી વ્યવસ્થામાં છે તો આ રહેવા દે. અને પાછું ગામ એની પરિસ્થિતિ પણ જાણતું અને એને પણ બિચારાને કરવું છે. પણ મેં કીધું ને, ઘણી વખત દીકરાના શોખના કારણે કે એની જીદના કારણે, દીકરીના શોખ કે જીદના કારણે, ઘણી વખત ભાઈને કેટલીક ઈચ્છાઓના કારણે એ કોમ્પ્રોમાઇઝ કરે છે. પણ જ્યારે ગામ એના સપોર્ટમાં આવી જાય, એનો ફુવા એના બનેવી સપોર્ટમાં આવી જાય તો પાછો એ નિર્ણય લઈ શકે અને ત્યાં એ ઊભો રહી શકે. પણ જો એકલો પડી જાય તો બિચારો શું કરે? અને એકનો એક દીકરો દીકરી હોય તો કેવી રીતે નારાજ કરે? તો આ બધા વિષયોને ગામમાં વારંવાર બેસીને ચર્ચામાં લઈને કેટલાક નિર્ણયો, કેટલાક નીતિ નિયમો આપણને બનાવવા પડશે. બીજા નંબરમાં કેટલીક વાતો એવી પણ છે કે હવે અત્યારે પ્રસંગોમાં આપણે કોઈ કામ કરવા તૈયાર નથી અને એના કારણે ઘરધણીએ બધી જ વ્યવસ્થાઓ એ એજન્સીઓ ઉપર છોડવી પડે છે. પાણી પાવાવાળા પણ લઈ આવવા પડે છે, પીરસવાવાળા પણ લઈ આવવા પડે છે અને આપણે બધા ઊભા બધા મોજ કરીએ છીએ અને કોઈ પણ જાતની મદદ નથી કરી શકતા. તો અમારો ભાવ એવો છે કે એ ઘરધણી ત્યારે પ્રસંગ કરી રહ્યો છે, ખૂબ ખર્ચો કરી રહ્યો છે, તો એ વખતે જો ગામ એકવાર એવો નિર્ણય લે કે ભાઈ અમે તને બીજી રીતે તો મદદ શું કરી શકીએ, પણ એક કામ કર, અમે બહેનો ભાઈઓ બધા ભેગા રહીને તારા 2 કાઉન્ટર સંભાળી લેશું, અમે પીરસશું, બરાબર છે? તારી પાણીની કોઈ નાની મોટી વ્યવસ્થાઓ છે તો એમાં પણ અમે તને સહકાર આપીશું. જો ગામ અત્યારે પ્રસંગો છે ને એમાં ગામ લગભગ 2-3 ટાઈમ જમતું હોય છે. આપણે પરિવાર એક ઘરધણી જેના ઘરે પ્રસંગ હોય, આપણે 2 દિવસ એટલે કે 4 ટાણા અને નાસ્તો પકડો તો 6 ટાણા સુધી પણ, અને કંઈક તો 3 દિવસ થઈ જતા હોય છે. તો આટલું બધું ભોજન કરાવે છે ને એમાં એકાદ ટાણું તો આપણા નોકરને પણ જમાડે. આપને તો જમાડે પણ આપણા નોકરને પણ જમાડે. અને એની સામે આપણો રિવાજ જે હોય, કદાચ આગળનો ચાલ્યો આવતો હોય કે ભાઈ ચાંદલો ગામમાં 200 રૂપિયા ચાલતો હોય તો 200 ને 500 ચાલતો તો 500, એટલા જ ચાંદલાથી આપણે પતાવીએ છીએ. એ આપણે બોર્ડર લાઈન ક્રોસ નથી કરતા. તો હવે એને કેવી રીતે મદદ કરવી? તો કમસે કમ આવી રીતે તો એનો ખર્ચો ઘટાડીએ, જેથી કરીને થોડુંક શ્રમદાન થઈ જાય તો આપણું કાંઈ ઘટવાનું નથી, પણ એનો ખર્ચ વધે. ઘણી વખત પેલો કદાચ છે ને ડીશમાં જો પીરસવા સાથે તમે કહેતા હોય તો એ કદાચ 40 રૂપિયા ચાર્જ કરતો હોય, તમે એમ કહો કે પીરસ્યા વગર ચાલ પીરસવાવાળા અમારા હવે બોલ, તો કદાચ 30 રૂપિયા પણ કે 32 રૂપિયા પણ કે 35 કે. હવે એ આખો પ્રસંગ કદાચ 2000 માણસનો થતો હોય તો પણ એના ક્યાંક 10 રૂપિયા બચી ગયા તો 20,000 રૂપિયા બચી જાય. તો આવી રીતે ઇનડાયરેક્ટલી આપણે એ ઘરધણીને બીજી તો શું મદદ કરીએ, અને એ આપણો ભાઈ છે. અને જો તમને એક વસ્તુ એ પણ કહું કે ગામનો જે માણસ છે ને એનાથી નજીકનું આ જગતમાં કોઈ સગું નથી. આપણા જે લોહીના સગા છે ને, જેને આપણે કામ કરતા પણ ઘણી વખત પ્રિય રાખીએ, એને આપણે વધારે માન આપીએ, એ સગું જે લોહીનું સગું છે ને, આ જે સગું છે કાલે કાકાઈ થશે, બીજી પેઢી પિતરાઈ થશે, પછી પડપિતરાઈ થશે અને પછી ભૂસાઈ જશે. કે જે સગાને આપણે એટલી બધી વેલ્યુ આપીએ છીએ, એ સગું મેં કીધું પ્રમાણે સગું, પછી કાકાઈ, પછી પિતરાઈ, પછી પડપિતરાઈ કરીને ભૂસાઈ જશે. પણ ગામ હશે ને, ગામ એ આજીવન તમારું રહેશે. તમે જીવશો ત્યાં સુધી એ તમારું સગું જ રહેશે. એટલે ગામને મદદ કરવાની વાત આવે કે ગામ સાથે સંબંધ રાખવાની વાત આવે કે ગામ સાથે આરપીએમ સેટ કરવાના આવે તો કદાચ સગાના આરપીએમ જો આગા પાછા થાય તો ભલે, ચિંતા ના કરતા એટલે કરજો એવું નથી કહેવા માંગતો, પણ એમાં કદાચ થોડુંક ઓછું નુકસાન હશે. પણ ગામની સાથે એકદમ હળીમળી રહેજો. અને તમને જો કોઈ તકલીફ થશે ને તો તમારો હગો બનેવી હશે કે હગો ફૂવો હશે, પણ જો 100 કિલોમીટર કે 50 કિલોમીટર દૂર બેઠો હશે તો નહીં આવે. ગામનો ખબર પડી કે તમને છાતીમાં દુખ્યું છે કે તમે પડી ગયા છો, બીજી મિનિટે એ ખિસ્સામાં પૈસા નાખીને એની ગાડી લઈને તમારા આંગણામાં ઊભો હશે. તો આ સંબંધને સાચવવાનો છે ને, એને આ રીતે આપણે ઇનડાયરેક્ટલી મદદ કરવાની છે. અને બીજું ફાયદો શું છે ખબર છે? કાઉન્ટર ઉપર ઊભા રહો ને તો પ્રસંગમાં કદાચ 700-800 માણસો આવ્યા હોય ને તો એ બધા કદાચ ના મળે, એમાંથી 100-200 તમને મળ્યા વગર જતા રહે. પણ જો કાઉન્ટરમાં ઊભા રહી જજો, તમને બધા મળશે. લાભ છે. એટલે એટલા માટે પણ ઊભા રહેજો, એની મદદ પણ થશે, તમારે બધાનું મળવાનું થશે. એવા ભાવ સાથે આટલો વિષય સમજાઈ ગયો હોય તો આ તો ખૂટવાનું નથી. ઘડિયાળ ચાલી રહ્યું છે, 10:15 થયા છે. હવે મારે તમારી પરીક્ષા કરવી નથી. એવા ભાવ સાથે આ વિષય સમજાયો હોય તો પુનઃ તમને બધાને મને આજે કંઈ માન આપ્યું
તમારું છું છતાં તમને મારે તો તમારી વચ્ચે બેસીને નીચે બેસીને વાતો કરવી જોઈએ. તો મને ખુરશી આપી, મને માન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિષયને અહીંયા જે કંઈ લોકો નથી આવ્યા એ તરફ પણ તમે આ વિષયને લઈ જજો, ચર્ચા કરજો. કદાચ પૂછે તો કહેજો પણ ખરા કે આ મિટિંગમાં આ વિષય હતો ને આ પ્રકારની વાત હતી. અચ્છા, હવે ખાલી મને એટલું કહી દો